વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। ખાંભા ખાતે ડેડાણ જિલ્લા પંચાયતના સદસ્ય, ખાંભા તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ખાંભા સરપંચના પ્રતિનિધિ અને ડેડાણના સરપંચ સહિત 100 કાર્યકર્તાઓએ સાથે કેસરીયો કર્યો છે। જી હા, અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં કોંગ્રેસ તૂટી છે। તો ખાંભા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સકવાળા ભાજપમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે લોકસભાના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના કાર્યકર્તા સંમેલન સમારોહમાં કોંગ્રેસને લપડાટ થઈ છે। આ કાર્યક્રમમાં દિલીપ સંઘાણી, ધારાસભ્ય જેવી કાકડિયા, જનક તરાવિયા તેમજ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। તો વાત કરવામાં આવે તો હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હાલ જોવામાં આવે અમરેલીની વાત કરીએ તો અમરેલીના ખાંભા ખાતે ડેડાણ જિલ્લા પંચાયતના સદસ્ય, ખાંભા તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ખાંભા સરપંચના પ્રતિનિધિ અને ડેડાણના સરપંચ સહિત 100 કાર્યકર્તાઓએ એક સાથે કેસરીયો ધારણ કર્યો છે, ભાજપમાં જોડાયા છે। અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં કોંગ્રેસ તૂટી છે। ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન માનની શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલું હતું। એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી, કાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ, ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી જ્યાં ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનની શ્રી ભરતભાઈ સુતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે। આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો, માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી એ આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય માનની શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે। ત્યારે 100થી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। અમારા દૂધમાં સાકર ભરે એ રીતે ભળી જાય અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે।